નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 759મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જેઓ આપણને બાળકોના રોગોનું નિદાન અને સારવાર ભાગ 3માં બાળકોના રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર. જય ધન્વંતરી. આજે બાળ રોગ વિભાગ 3માં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. બાળ રોગ ભાગ 1, ભાગ 2 એની અંદર આપણે ભાગ 1માં બાળ રોગનું નિદાન, કેવા કેવા પ્રકારમાં એમના સિમ્પટોમ્સ હોય, કારણ કે બાળક તો આપણને કહી શકતું નથી કે મને આ તકલીફ છે, પણ બાળક મુઠ્ઠી વાળી અને રોવે, પગ ઊંચા કરીને રોવે, માથું હલાવીને રોવે, એ રીતે પણ એમના પ્રાચીન પદ્ધતિના નિદાન થતા હતા. માતૃદેવો ભવ, મેન વસ્તુ આપણી ત્યાં હતી કે બાળકની સંપૂર્ણ તંદુરસ્તીની જવાબદારી માતાની છે. ઠીક છે, હાલના કાળમાં અતિ આધુનિક ચિકિત્સા મળે છે, એટલે આપણે નિશ્ચિંત થઈ ગયા છીએ, પણ સમયની સાથે સાથે ક્યારેક એવા પણ અહેવાલ મળે છે કે અમુક પ્રકારની દવા આપવાથી લાંબા સમય પછી એમનું રિએક્શન બાળકોમાં જોવા મળતું હોય છે. છેલ્લા 10-15 વર્ષથી બહુ ઓછા લોકોને જોયા છે, નહીતર આગળના બધા દાંત કાળા અથવા તો ખવાઈ ગયેલા પેલા દાંત બાળકોમાં જોવા મળતા હતા. ત્યારે એક વૈજ્ઞાનિકે પ્રૂફ સાથે કહ્યું હતું કે માતા જ્યારે સગર્ભા અવસ્થામાં હોય અને હાયર એન્ટીબાયોટિકના ડોઝ લે તો બાળકોને આવું થઈ શકે. ના નથી, ઇમરજન્સી સારવાર તરીકે કાનૂની દ્રષ્ટિએ પણ હું ના પાડી ન શકું, ના કહી જ ન શકું કે આવું હોઈ શકે. પણ જાગ્યા ત્યાંથી સવાર અથવા માતાએ સગર્ભા અવસ્થાથી જ મારા બાળક માટે મારે ઘણું બધું ત્યાગ કરવો પડે તો હું કરીશ, આવી વિચારધારા સાથે સમતોલન આહાર, પૌષ્ટિક આહાર, માર્ગદર્શન તો એમને જ લેવું પડે છે. વારંવાર ધબકારા ચેક કરવા, બાળકમાં ખોડ ખાપણ નથી, એ પણ એક આશીર્વાદ સ્વરૂપ જ છે. લિંગ નથી જોઈ શકાતી કે મેલ છે કે ફિમેલ, એના ઉપર બેન્ડ છે, પણ બાળકમાં ઘણી વખત ખોડ ખાપણ હોય તો જિંદગી પર્યાત જન્મ પછી હેરાન પરેશાન ન થાય એના માટે ઘણા બધા વિકલ્પ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવેલા છે, અને એની જાણ પોલીસ સ્ટેશનમાં કરી અને પછી એ કેસને ગર્ભપાત કરાવી શકાય છે. આવું જાણવા મળ્યું છે. મેન વાત તો આપણી એ જ છે કે અત્યારે જેટલા આપણે આ બાબતની કાળજી નહીં લઈએ સગર્ભા અવસ્થામાં, તો અત્યારનો રેશિયો 2-5 હજાર બાળકે એક બાળકને સાઈડ ઇફેક્ટ થતી હોય કોઈ પણ પ્રકારની, અથવા તો કોઈ પણ જાતની દવા વિના પણ માતાની કેર ન હોવાને કારણે ખોટ ખાપડ વાળું બાળક આવવું, મંદબુદ્ધિનું બાળક આવવું, જન્મજાત અનેક પ્રકારના રોગ લઈને જન્મવું, તો શું એના માટે એવું નથી લાગતું કે માતા જવાબદાર છે? આજે આ વાત અહીંયા એટલા માટે કરું છું, ભાગ 1માં તો મેં વાતો કરેલી છે, પણ અત્યારની જે અત્યાધુનિક
સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે પણ સાઈડ ઇફેક્ટ થઈ શકે છે. આપણે એના માટે આત્મનિર્ભર થવાની જરૂર નથી કે હવે બસ આ સારવાર લઈ લીધી એટલે મારા બાળકને કઈ નહીં થાય. અને આવી જ રીતે જો આપણે કેર નહીં કરીએ તો આગામી 20, 25 કે 30 વર્ષ મારા જેવા તો ઉંમરવાળા તો હવે હોય કે ના હોય, પણ જરૂર મને યાદ કરશે કે પુરોહિત સાહેબે એક વખત આપણને આવી જાણ કરેલી. કારણ એક બાજુથી રેડિયેશનની એટેક એટલે મોબાઈલ. ઘણા બધા વિડીયો લોકો પ્રાઇવેટમાં મોકલતા હોય છે કે બાળકને મોબાઈલ નો આપો તો જમે નહીં, બાળકને મોબાઈલ નો આપો તો તોફાન કરે. આ બધું એક સાઈડથી એનો સંપૂર્ણ પ્રમાણે ઘસારો થઈ રહ્યો છે. બીજી બાજુ માતાની સમજણ વગરની ખોરાકની પદ્ધતિ. બાળકને રેડિયેશન લાગે છે, મોટાને લાગે છે એવું મોબાઈલના કરતા અથવા વૈજ્ઞાનિકો કહે છે, તો બાળકને એની અસર ન થાય. તો આગામી પેઢીને યુવાન બનવા માટે, આગામી પેઢીને યુવાવસ્થામાં તંદુરસ્ત રહે એના માટે થઈ અને આ બે કાળજી ખાસ લેવા જેવી છે. બાળકને મોબાઈલથી દૂર રાખવો અને પ્રેગ્નન્સી અવસ્થાની શરૂઆતથી માતાએ ખૂબ જ કાળજીપૂર્વકના ખોરાકો લેવા અને એ સમજણપૂર્વક ના જ લેવા. આજે તો યુટ્યુબ ની અંદર ઘણું બધું લખે છે, સવારે ચણા લો, રાત્રે કાંદા લો, સવારે ઉઠીને લસણ ખાવ. આવી રીતે પણ લેવાનું પદ્ધતિને આપણે સ્વીકારી લેવી એવું જરૂરી નથી. ઘણા બધા લેખો આપવામાં આવે છે, એમાં પણ સતીઓ હોય છે. એટલે જ ગિરનારી મંડળના તમામ વૈદો કોઈ પણ વેબિનારમાં એક વાત કરતા જ હોય છે કે સારા વૈદના માર્ગદર્શન નીચે કરવું. આની પાછળનો હેતુ આ જ છે. અજ્ઞાનતા અથવા તો મૂર્ખતા ને કારણે સમજણ ન હોય એવા ઔષધોની જાહેરાત કરીને પણ આપણી તંદુરસ્તી જોખમાય છે. ઘણા બધા લોકો ત્યારે અતિશય સમજણ વગર લીલા અને વનસ્પતિ ના અમુક પ્રકારો, અમુક ખેતરની ધોકડ ને દુર્વા અને દર્ભ ને પેલી ગદબ એટલે એને બીજું કંઈક પણ કહેવામાં આવે છે. આવી બધી રજકો, આડેધડ કાચો આહાર લેવાથી મુશ્કેલીમાં મુકાયેલાના પણ દાખલા જોવા મળે છે. તો બેલેન્સ કરવાનું. હું એવું નથી કેતો, હું કોઈને એવું નથી કેતો કે આપ આયુર્વેદિક દવાઓ જ ખાઓ, પણ સમજણ ન હોય તો સારા વૈદ્યોના માર્ગદર્શન નીચે આયુર્વેદિક પ્રયોગ કરવા જોઈએ. પછી ભલે તે દાદીમાનું ઔષધ કેમ ન હોય, તો પણ એમને પણ આપણે આપણી સમજણથી ન સમજી શકાય તો બીજાને પૂછીને ઔષધનો ઉપયોગ. ખાસ તો આ બે વસ્તુ પર ભાર છે કે માતા બહેનોને સાષ્ટાંગ પ્રણામ કરીને કહું છું કે હે દેવીઓ, તમારા બાળકને જો તમારે તંદુરસ્ત રાખવું હશે ફ્યુચરમાં, તો તમારે પ્રેગ્નન્સી અવસ્થાની અંદર ઘણા બધા પ્રકારના આહારો અને દવાઓનો ત્યાગ કરવો પડશે ને કરવો પડશે. તો વેબિનારની શરૂઆત કરતાની સાથે જ અને મારો એક સંકલ્પ અને નિર્ણય જ છે કે મા વનસ્પતિને યાદ જરૂર કરું છું. પછી એ શિબિર હોય કે વેબિનાર હોય કે કોઈ પણ જગ્યાએ મારું પ્રવચન હોય, તો મા વનસ્પતિને યાદ કરીએ અને ત્યારબાદ ભાગ 3 ની શરૂઆત કરશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બ્રહ્મ્યશોવર્ચ પ્રજાપશૂન વસૂનિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
ત્રણની અંદર એક ભાગની અંદર આપણે 22 પ્રકારના બાળકોની અંદર થતા રોગો એના વિશે વાત કરી અને અત્યારે એ 22 પ્રકારના રોગોની ચિકિત્સા વિશે વાત કરી રહ્યા છે. દ્રાવિષમ તે બાલ રોગા અસ્તેષુ ક્ષીરભવાસ્ત્રય વાત પીત તકફચ્ચય દંતો બદ્ધ્યે તૃતર્થકમ દંતો ભદ્રેદશ્ચતુર્થકમ. ગયા વખતે આપણે બાળ ચિકિત્સાની અંદર ઘણી બધી વાતો કરેલી, જેમાં શસણી ઉપર ખાસ આકડી, તાણ આંચકી એટલે કન્વલ્ઝન, ભરાણી, આવી જે રોગો કે જેની અંદર બાળકને બચવાની શક્યતા ઓછી હોય તેવી તાણ અને આંચકીના રોગ વિશે વાત કરી. તાળવું કંટક, તાળવું પડવું અને એને કાટડી ભીડવી, કાટી ઉપાડવી, એના ઓરલ પ્રયોગો અને દવા વિશે પણ આપણે ઘણી બધી વાતો કરેલી. સાથે સાથે અનેક પ્રકારનો ભારે ખોરાક, બાળક ત્યારથી ખોરાક લેવાની શરૂ કરે ત્યાર પછીથી એમને અમુક પ્રકારનો ખોરાક ડાયજેસ્ટ ન થાય તો એમના પેટની અંદર એનો જમાવ થઈ જતો હોય છે અને એ કાઢવું પણ અતિશય મુશ્કેલ હોય છે. અને ઘણી વખત વધારે પડતો ભારવાળો ખોરાક, દાખલા તરીકે વધારે પડતો નાનું બાળક ખજૂર સંપૂર્ણ ચાવે નહીં અને ખાય તો પણ એમાં એક પ્રકારનો ભાર રહેતો હોય છે. એમના માટેના ઉપચારની અંદર બહુ સરસ આપણા ઋષિમુનિ આપણને સમજણ આપી છે કે એડીઓ એટલે કે જે કુંવારપાઠામાંથી બળે તે બનાવવામાં આવે અને ડીકામારી આ બંને એકત્ર કરી અને 2-5 ટીપા પીવડાવવાનું કહ્યું છે અને સાથે સાથે એમને નાભી ઉપર રૂ મૂકી અને ફરતું એડીઓને ડીકામારી લગાડવાથી ધીમે ધીમે પેટની ઉપર એક પ્રકારના પ્લાસ્ટરની જેમ થોડું ચોસ લેતું હોય છે, મતલબ સખત થઈ જતું હોય છે અને એને કારણે પણ પેટમાંથી ધીમે ધીમે અનડાઇજેસ્ટ થયેલો ફૂડ્સ રહી ગયેલું હોય એ બહાર નીકળી જાય છે. જો આવું ફૂડ્સ બહાર ન નીકળે તો બધામાં નહીં પણ અમુક કેસોની અંદર બાળકના મૃત્યુના પણ કારણો આમાં જોવા મળતા હોય છે. અત્યારે આવું ઓછું થતું હોય છે કારણ કે આવા પ્રકારના ખોરાક જ બહુ ભાગ્યે જ બાળકના હાથમાં આવતા હોય છે અને માતાઓ ખાસ આ બાબતની કાળજી પણ લે છે અને અમુક પ્રકારના આવા ભારયુક્ત ખોરાક આજના બાળકોને ખાવા પણ મળતા નથી અથવા ખાતા પણ નથી. તો કડવી પંડોળી એટલે કટુપટોલનું મૂળ ગધેડીના દૂધમાં રાત્રિના બાળકને રસીને પીવડાવવામાં આવે તો પણ ભારને કારણે પેટનો દુખાવો, સખત થઈ ગયેલું પેટ પણ સારી રીતે કામ કરતું પાછું થાય છે અને ભારે ખોરાક છે ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય છે. રાત્રિના એમને શોખને એરંડિયું પણ આપવામાં આવે છે અને એનો રેચ લાગી અને પેટમાંથી આ બધી વસ્તુ નીકળી ગયા બાદ આ 5 વર્ષ પછીના બાળક માટેનો પ્રયોગ છે અને ત્યારબાદ એમને દહીંને ભાત ખાવામાં આપવામાં આવતો હોય છે. આવી રીતે બહાર રહી ગયેલા બાળક માટેની એને ડબ્બા રોગ પણ કહેવામાં આવે છે. આપણા ઇન્દ્રામણાનો પણ એક પ્રયોગ છે પણ એ આપણે કરી શકતા નથી એટલે એમને અહીંયા આપણે ન્યાય આપતા નથી. ત્યારબાદ હવે મુખ્ય રોગ તરીકે જે બધાને ખૂબ જ જાણીતો રોગ હોય છે અને ગયા વખતે કદાચ એમના થોડા પ્રશ્નો પણ આપણી સામે આવેલા હોય એવો રોગ એટલે દાંત આવવા, દંતોદ્ભવ. દાંતની અંદર જ્યારે દાંત આવતા હોય છે ત્યારે પણ બાળકની હાલત ખૂબ જ દયનીય બની જતી હોય છે. બાળક એકદમ ઢીલું પડી જતું હોય છે, ખોરાક ડાયજેસ્ટ થતો નથી હોતો, સાથે સાથે સામાન્ય તાવ પણ આવી જતો હોય છે અને વધારે પડતી રોગ પ્રતિકાર શક્તિ મંદ હોય તો બાળકને બીજા પણ તાવ, શરદી, માથું, ગ્રીન ડાયરિયા એટલે લીલા ઝાડા, શરદીને કારણે એમાં કફ, આવું ઘણું બધું આપણને જોવા મળતું હતું
જોકે આજનું વિજ્ઞાન આની અંદર કોઈ પણ પ્રકારથી માનવા તૈયાર નથી. એ દાંત આવે ત્યારે જ આવું થાય એવું સ્વીકારતા નથી. પણ આપણા શાસ્ત્રે આની અંદર લખ્યું છે કે દાંત આવતી વખતે બાળકને આટલા બધા એમના શરીરમાં સિમ્પટોમ્સ જોવા મળતા હોય તો જે લોકો આયુર્વેદિક પદ્ધતિથી આમની સારવાર લેતા હોય છે એવા લોકો દાંત આવતી વખતે દાવડીના ફૂલ, લીંડી પીપર, આંબળાના રસમાં મધ નાખી દાંતના માંસવાળા ભાગે ચોળવું, એટલે બાળકને દાંતની પીડા થતી નથી. રિપીટ કરું છું, નાના બાળકો માટે ઘરે પણ કરી શકાય એવો પ્રયોગ છે. દાંત આવતી વખતે દાવડીના ફૂલ, લીંડી પીપર અને આંબળાના રસમાં મધ નાખી દાંતના માંસવાળા ભાગે ધીમે 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 લગાડવામાં આવે તો તાત્કાલિક એમના દાંતની પીડા છે એમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ ફક્ત દાવડીના ફૂલ, લીંડી પીપર અને આંબળાનો રસ આપે છે. આ પણ એક નોંધનીય બાબત છે, કારણ કે આ એક એવો રોગ છે કે આ રોગમાં કોઈ મેજર કોમ્પ્લિકેશન નથી હોતું. સ્વાભાવિક રીતે આપણે તાવ, શરદી હોય, બાળકને લીલા કલરના ઝાડા હોય, નંખાઈ ગયું હોય, આંખો માન ખોલતું હોય અને અતિશય વીકનેસ હોય એટલે ડોક્ટરની સલાહ લેતા હોય. પણ મેજર એટલા માટે હું અહીંયા કહું છું કે તાણ અને આજકી જેવા કેસમાં જે મૃત્યુના બનાવ બનતા હોય એવા બનાવ નથી બનતા. તો આવા સમયે આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે આ ઉપચારને આપણે કરી શકાય એવો સાદો પ્રયોગ છે. અને બાળક છે એ દાંતની પીડા હળવી થવાથી પાછું પોતાની મૂળ સ્થિતિમાં થોડું રમવા લાગે છે અને આપણને પણ એક પ્રકારનો સંતોષ મળતો હોય છે. દાંતની પીડા ઘણી થઈ હોય અને વધારે પીડા હોય તો નગોડના મૂળ લાવી અને ગળામાં બાંધવા. વાહ! ધોળી નગોડ મળે તો વધારે સારું. પૂર્વ બાજુના મૂળ લેવા, પશ્ચિમ બાજુના ન લેવા એવું શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. કારણ કે હંમેશા પશ્ચિમ બાજુનો પવન તડકાની અંદર શરૂ થાય એટલે એ બાજુની વનસ્પતિના તત્વો ઓછા હોય. મૂળ વસ્તુ આ છે, એને પણ સાથે સાથે ઝીણી નજરે જોતો જાઉં છું એટલે સૂક્ષ્મ રીતે પૂર્વ બાજુના શા માટે લેવા એના વિશે પણ આપણને એક પ્રકારની સમજણ મળે. તો પશ્ચિમનો પવન હંમેશા ઉનાળામાં હોય છે એટલે એ દિશામાં તડકાને કારણે એના તત્વો બળી ગયેલા હોય એટલે દાંતની પીડા વધારે હોય તો સફેદ નગોડના પૂર્વ બાજુના મૂળ લાવી અને ગળામાં બાંધવામાં આવે તો પણ દાંત સંબંધી ઉપદ્રવ એટલે ખૂબ જ સરસ મજાનું પરિણામ. ફક્ત ઓરલ ટ્રીટમેન્ટ, ખાલી ગળામાં બાંધવાનું છે મૂળ. આપણે ઘણા બધા વાતો કરીએ છીએ, ઘણી વખત ડાયરામાં પણ વાતો થતી હોય છે. કમળાની અંદર અમુક પ્રકારના મૂળ, માળા લાંબા થતી હોય છે. બીજા અનેક પ્રકારના મૂળ વિશેની ચર્ચાઓ પણ આપણા આદરણીય શ્રી વૈદો કરતા જ હોય છે. અને ઘણા લોકો વૈદો જ હોય એવું જરૂરી નથી, પણ પરંપરાગત અથવા તો વનસ્પતિ શાસ્ત્રની સાથે સાથે નિદાન શાસ્ત્રની સાથે સાથે વનસ્પતિના ઉપયોગ વિશેની જાણકારી હોય તો આવા પણ ઘણા લોકોને ખબર હોય છે કે અમુક પ્રકારના મૂળ ગળામાં બાંધવાથી, અમુક પ્રકારના મૂળ કમર ઉપર બાંધવાથી બાળકને વધરાવળ નથી થતું. અને આવા દાંતની તકલીફની અંદર નગોડના કદાચ ધોળી ન મળે તો પીળી લાલ જે મળતી હોય એ નગોડના પૂર્વ બાજુના મૂળ લાવી અને ગળામાં બાંધવાથી ઘણા બધા પ્રકારના બાળકને ફાયદા થતા હોય છે. અને વધરાવળ એટલે કે અંડ નીચે ઉતરે છે એમાં પણ આ રોગની અંદર આ ફક્ત ને ફક્ત પૂર્વ બાજુના નગોડના મૂળ ગળામાં બાંધવાથી સરસ મજાનો ફાયદો થાય. તો સુતરાઉ દોરાની અંદર થોડા મૂળ થોડા અંતરે, જેમ આપણે હાર કે માળા પહેરતા હોય એવી રીતે 8-10 જગ્યાએ મૂળને બાંધી, મૂળને પેલા લાવી સાફ કરી બાળકને ખૂંચે નહીં એવી રીતે બાળકને બાંધી દેવા આપવામાં આવે તો વધરાવળ અને દાંત આ બે તકલીફની અંદર બાળકને ખૂબ જ સરસ મજાનો ફાયદો એની અંદરથી મળતો હોય છે. ત્રીજું કારણ ખાસ કરીને અત્યારે જોવા મળતું હોય છે ફીવર. નાના બાળકને સામાન્ય ફીવર આવે એટલે તરત જ આજના યુગમાં ભય અથવા તો
એલોપેથિક ની સમજણ અધૂરી કે પૂરી જે હોય તે, એમાં હું દર વખતે વિવાદાસ્પદ વાત નહીં કરું, પણ એમના જે જીપી મોલ ને પોલ ને મેટાસિન ને જે કંઈ આવતા હોય એ ટાઈપના તાવના ડ્રોપ આપી દેવામાં આવે એટલે શરીર ઠંડુ થઈ જતું હોય. હકીકતમાં તાવ નથી ઉતરતો, શરીર ઠંડુ થવાનું. પેરાસિટામોલ ડ્રગ્સ નો એ નિયમ છે. તો એનું શરીર ઠંડુ થઈ જવાના કારણે આપણને એવું લાગતું હોય છે કે બાળકને તાવ ઉતરી ગયો છે, પણ હકીકતમાં આ વસ્તુ તાવ ઉતારવાનું કામ કરે છે, રોગને મટાડવાનું નહીં. તો રોગ પ્રમાણે પછી એમને એન્ટીબાયોટિક ડ્રોપ્સ ને ઘણું બધું હવે તો વિટામિન્સ ના ડ્રોપ ને એવું આપવામાં આવતું હોય છે, જે સરવાળે એની કઈ ને કઈ સાઈડ ઇફેક્ટ હોતી હશે. તો આપણે એની અંદર નહીં જતા, બાળકને તાવ આવશે તેના ઉપચાર તરીકે આપણે શું કરશું? ઘરની અંદર આપણે કેવી રીતે બાળકને એનો ઉપચાર કરી શકાય? તો કે કડવો લીમડો, ધાણા, ગોળ, રક્તચંદન આ બધાનો કાઢો બનાવી, પદ્મકાષ્ઠ મળે તો પદ્મકાષ્ઠનો પણ એક ટુકડો એમાં લેવો, કડવા લીમડાનો ટુકડા લેવા અથવા તેની છાલ લેવી, આખા ધાણા સાથે અધકચરા કરીને લેવા, દવા વિનાનો ગોળ અને એક રક્તચંદન ને થોડુંક ઉતારી, જેમ આપણે ચંદન કરીએ, સફેદ ચંદન ને ઘસીને ભગવાનને તિલક, એવી જગ્યા પર રક્તચંદન ને ઘસી એની અંદર ઉમેરી અને આ કાઢો બાળકને તથા માતાને આપવો, એટલે સર્વ પ્રકારના તાવનો નાશ થાય. પદ્મકાષ્ઠ, કડવો લીમડો, દાણા, ગળો અને રક્તચંદન, આ એટલી વસ્તુ બધી સામાન્ય રીતે અત્યારે મોટા સિટીમાં તો પદ્મકાષ્ઠના ટુકડા પણ મળી જતા હોય છે. ન મળતી કોઈ પણ વસ્તુ માટે જે લોકોની પાસે જાણકારી હોય, આપણા આદરણીય શ્રી ઠક્કર સાહેબ છે, ત્રિપાઠી સાહેબ છે, આ બે જણા જ ખાસ કરીને હવે તો હોય છે, બીજા તો બહુ હોય તો સારી વાત છે. આજે ગણપરિયા સાહેબ પણ આપણી સાથે જોઈન્ટ થયા છે. તો એવા લોકો, સુજ્ઞ લોકો પાસેથી કોઈ પણ વનસ્પતિનું અહીંયા ચર્ચા કર્યા પછી ન મળતી હોય તો જેમની ફોન કરી જાણી લેવું. અને તાવની અંદર આવી વસ્તુ માતાને અને બાળકને આપવા માટે અમુક વસ્તુ તો આપણા ઘરમાં જ હોય છે. દાણા, ગોળ અને રક્તચંદન. રક્તચંદનનો ટુકડો કાયમી માટે રહેતો જ હોય છે. ઘણા લોકોના ઘરમાં ન હોય તો એ મળી પણ શકે છે. ખાલી ગોતવામાં આપણે એક જ રહીએ પદ્મકાષ્ઠ, બાકી લીમડો પણ આપણી આજુબાજુમાં હોય છે. આ કેટલું સરસ મજાનું આપણા ઋષિકાળે અને ઋષિ મુનિઓએ કેટલું સરસ એવી વનસ્પતિઓ નિર્માણ કરી છે કે આપણને મળી શકે. ત્યારબાદ જેઠીમધ, સીતોપલાદિક, રસાંજન નો લેપ બાળકને આપવાથી સર્વ પ્રકારના જ્વરનો નાશ થાય છે. વખતે શિબિરમાં પણ આપણે જેની ખૂબ ચર્ચા થઈ હતી એ બે વસ્તુ એટલે નાગરમોત અને પલાશ એટલે પિત્તપાપડો, વાળો, કાળો વાળો અને પદ્મકાષ્ઠનો કાઢો ઠંડો થયા પછી આપવાથી દાહ, ઉલટી તથા જ્વરનો નાશ કરે છે. નાના બાળક માટે હંમેશા ડોઝ સમજણપૂર્વક આપવો. આ બધા ડોઝ 6 મહિના પછીના બાળક માટેના છે. નાના બાળકને તકલીફ હોય તો એમની માતાને આ ડોઝ આપી શકાય. જે બાળક પૈપાન કરતું હોય, ફીડિંગ કરતું હોય, એવા સમયની અંદર આ વસ્તુનું નિર્માણ માતાને આપવું અને એને દૂધ દ્વારા આનો આહાર મળે. પણ જો કોઈ કારણોસર બાળક ફીડિંગ ન કરતું હોય તો 5 મહિના પછીના બાળકને ઉપરનો ઉકાળો ક્વાથ તૈયાર કરી અને ધીમે ધીમે 2 થી 5 ટીપા, 2-5 ટીપા એમ કરતા કરતા અડધી કલાકના અંતરે એકાદ ચમચી આવો ઉકાળો આપી અને પણ તાવને કંટ્રોલ કરી શકાય છે. ભદ્રમોથ અને હરડે, કડવો લીમડો, કટુપટોલના પાંદડા, જેઠીમધ, આ હરેક વસ્તુનો કાઢો આપવાથી નિસંદેહ જ્વરનો નાશ થાય છે. નાના બાળક માટે થઈને ઘણા બધા અહીંયા આપણને પ્રયોગ પણ આપવામાં આવેલા છે અને નિસંદેહ જ્યાં લખવામાં આવે એ ઘણા બધા વૈદ્યોનો સ્વાનુભૂત પ્રયોગ હોય ત્યારે જ આવી વસ્તુ લખી શકાય છે. તો ભદ્રમોથ, હરડે, કડવો લીમડો, કડવા પંડોળા અને જેઠીમધનો મંદોષણ કાઢો આપવો. મંદોષણ એટલે
મંદ આંચની અંદર સામાન્ય પકાવી અને તૈયાર કરેલો કાઢો આપવાથી બાળકના નિશેષ જ્વરનો નાશ કરે છે. ત્યારબાદ 10 મૂળનો કાઢો હરેક જગ્યા ઉપર, હવે તો જો કે આપણને ઓરિજિનલ મળવો મુશ્કેલ છે, પણ ઘણી બધી કંપનીઓ બને ત્યાં સુધી 5 મૂળ, 7 મૂળ, 4 મૂળ જે મળે તે મૂળમાંથી, એમાં આપણે બહુ ડીપ નથી જતા. આપણા ગ્રુપમાં કોઈ બનાવતું હોય તો એમને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી. 10 મૂળ ઉપર વધારે પડતા બહુ વૈદો ભાર નથી મૂકતા, કારણ કે મૂળ કાઢવાની સાથે સાથે ઝાડનો પણ ખો થઈ જતો હોય છે. એટલે પણ છતાંય જે કંપનીઓ પાસે હોય છે અને સારી કંપનીનો 10 મૂળનો કાઢો, તેની અંદર 1 ચમચી જેટલું 10 મૂળ લેવાનું, 1 મગ જેટલી લીંડી પીપર નાખી અને એ આપવામાં આવે તો ઘેન તથા સ્તનપાયિક જ્વર બાળકને હોય, ડોક્ટર જ્યારે એમ કહે કે આ તાવ થવાની શક્યતા બહુ ઓછી છે, ત્યારે 10 મૂળને ખાસ યાદ કરવું. લીંડી પીપર નાખીને આપવાથી સ્તનપાયિક એટલે કે ત્રિદોષજન્ય જે જ્વર હોય એનો પણ અહીંયા નાશ થઈ જતો હોય છે. નાગરમોથ, રક્તચંદન, અરડુસી, સૂંઠ, જેઠીમધ અને ગળોનો કાઢો આપવાથી પિત્ત જ્વર, તૃષા, દ્વા અને સંપૂર્ણ જ્વરનો નાશ કરે છે. નાગરમોથ, રક્તચંદન, અરડુસી, સૂંઠ, જેઠીમધ ને ગળો, આ બધા જ ઔષધો આપણે મેળવી શકીએ એવા છીએ, ગમે ત્યાં મળી શકે એવા છે. અને અત્યારે તો આયુર્વેદનો ક્રેઝ પરમ કૃપાળુ ધન્વંતરી ભગવાનની કૃપાથી વધ્યો છે, એટલે આવી બધી વસ્તુઓ ગમે ત્યાં કંસારી એટલે કે આપણા ગાંધીની દુકાનો હોય ત્યાં પણ હવે સારી ક્વોલિટીની મળતી હોય છે. અને આ બધી વસ્તુ એવી છે કે એમની કોઈ એટલી કિંમત પણ નથી. નાગરમોથ, રક્તચંદન, અરડુસી, સૂંઠ ને જેઠીમધ ને ગળો, આવા બધા દ્રવ્યને જે ઘરમાં નાના બાળકો હોય એ લોકો ઘરમાં રાખી શકે છે. 3-4 મહિના પછી એવું હોય તો પાછું બદલાવે તો એમાં કઈ બહુ મોંઘી વસ્તુ નથી, અને બાળકને પણ ફાયદો કરે છે. અને મોટા લોકોને વધારે માત્રામાં આપવામાં આવે તો એમને પણ તાવમાં ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જ્વર ચિકિત્સાને બહુ જ પ્રાધાન્ય આયુર્વેદમાં આપવામાં આવ્યું છે. હવે તો આધુનિક સુવિધાને કારણે આપણે પ્રાચીન પદ્ધતિને ભૂલતા જઈએ છીએ, અને પ્રાચીન પદ્ધતિ પ્રમાણેના ઔષધ પણ મળવા પહેલાના સમયમાં મુશ્કેલ હતા, પણ આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે અત્યારે બધું જ મળે છે. તો એ વસ્તુનો સંપૂર્ણ પ્રમાણે ઉપયોગ કરીએ તો બાળકને તાવમાંથી દાહ એટલે એને અંદર પેટમાં બળતરા થતી હોય, ખૂબ જ તરસ લાગતી હોય, પિત્તજન્ય ઉલટી અથવા ઝાડા થતા હોય, ત્યારે આ બધી વસ્તુ આપવામાં આવે તો બાળકની તંદુરસ્તી ખૂબ સુધરે છે. હજુ એક વખત રિપીટ કરી દઉં છું, કોઈ લખતા હોય તો નાગરમોથ, રક્તચંદન, અરડુસી, સૂંઠ અને ગળો, આટલી વસ્તુ બને ત્યાં સુધી હાથ વગી રાખવામાં આવે તો પેરાસિટામોલના ટીપા વિના પણ આપણે સારવાર આપી શકાય છે. અરડુસી, પિત્ત પાપડો, વાળો, કડવો લીમડો આપવાથી શરદીનું પ્રમાણ હોય અને ઉલટી થતી હોય, ખૂબ જ ઉધરસ આવતી હોય અને પિત્તજન્ય જ્વર હોય, ત્યારે આટલી વસ્તુ આપવામાં આવે તો પણ જ્વરનો નાશ થાય છે. સાથે સાથે દમ, ઉધરસ, ઉલટી આ બધાની અંદર કામ કરે છે. આ કાઢાની અંદરના તત્વોને હવે આપણે સમજીએ તો અરડુસી રક્તપિત્તનાશક છે, પિત્ત પાપડો જંતુનાશક છે, વાળો ઠંડક આપનારો છે, કડવો છે, લીમડો જંતુનો પણ નાશ કરે છે, શીતળ ગુણ છે, અને ખૂબ જ ઉપયોગી એવો લીમડો તાત્કાલિક જ્વરનો નાશ કરીને શરીરને શીત કરવા માટે પણ ઉપયોગી થાય છે. કરિયાતું પણ શીત છે. સાથે સાથે અજ્ઞાનતાવશ એટલે કે મારું પણ નિદાન ખોટું હોઈ શકે એવા સંજોગોની અંદર જ્યારે બાળકને સામાન્ય ઠંડી સાથે ઉલટી થતી હોય, શ્વાસોચ્છ્વાસની ક્રિયા વધી ગઈ હોય, ઉધરસ ખૂબ આવતી હોય, ઉધરસમાં ખાંસી ખાય તો પીળો કફ જેવું પણ બહાર આવતું હોય, ત્યારે અરડુસી, બીજી વખત રિપીટ કરું છું, પિત્ત પાપડો, વાળો, કડવો લીમડો અને મધ, ત્યારે કરિયાતું, આટલી વસ્તુ નાખી
અને એનો કાઢો બનાવીને આપવામાં આવે તો પણ ખૂબ જ ફાયદાકારક છે. ક્યારેક ક્યારેક આમાંની એકાદ વસ્તુ આપણે આયુર્વેદ સંપૂર્ણ પાઠ આપ્યા પછી પણ વૈદ્યો આપણા ઘણા બધા વૈદ્યોનો એવો અનુભવ છે કે એમાંની એકાદ વસ્તુ ન હોય તો પણ કુદરતી રીતે સારામાં સારું પરિણામ મળી જતું હોય. પણ આયુર્વેદ શાસ્ત્ર એ કહ્યું છે કે મુખ્ય વનસ્પતિ જે હોય, દાખલા તરીકે આમાં કરિયાતું અને કડવો લીમડો, તો કડવો લીમડો આમાં મુખ્ય હોય, તો એમાં કદાચ ને પીપળો કે અળુસી ન મળી હોય તેમાંથી એક, તો વાળો કડવો લીમડો અને કરિયાતાનો ઉપયોગ કરવામાં આવે તો પણ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. છેલ્લી વાત કાવ વિશેની કરી દઈએ તો લીંડી પીપળનું ચૂર્ણ મધમાં આપવું. લીંડી પીપળનો એક નિયમ હોય છે, વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે આપવી. સ્વાદમાં પણ ઉષ્ણ અને તીખી હોય છે. જ્યારે ન્યુમોનિયા જેવા ડોક્ટરોએ લક્ષણ આપેલા હોય અથવા તો વાયરલ ઇન્ફેક્શન, આ વસ્તુ અને ઉપરનો આપણે જે વાત કરી આ બંને વસ્તુ છે એ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે બાળકોના ટેસ્ટ કરાવવામાં આવે, WBC નું પ્રમાણ વધારે આવતું હોય, બાળકને બ્લડના પર્સન્ટેજ ઓછા હોય, અથવા તો યુરિનના રિપોર્ટની અંદર જ્યારે એમાં પસ સેલ વધારે આવતા હોય, આવા સમયે એમને આ પ્રકારનો ઉકાળો આપવો જોઈએ. અહીંયા નિદાનને થોડું પણ મહત્વ આપવામાં આવ્યું છે. અમુક જગ્યાએ મેં વાત કરી છે કે અજ્ઞાનતાવશ આપણી પાસે નિદાન ન હોય તો પણ આપી શકાય, પણ ત્યારે એના સિમ્પટમ્સની આપણને ખબર હોવી જોઈએ કે ઉલટી થતી હતી, શ્વાસ નતો લઈ શકતો, ખાંસતો તો, પીળો લેટ નીકળતી હતી અથવા તો પીળી ઉલટીમાં પીળી પીડાશ આવતી હતી. આવા જ વખતે કરિયાતું, ગળો અને લીમડો આપી શકાય. પણ એવી જ રીતે જ્યારે બાળકને રિપોર્ટના આધારે પર આપણે થોડા જઈએ હવે, તો અત્યારે લગભગ લોકો બાળકને કોઈ પણ પ્રકારની તકલીફમાં પેડિયાટ્રિશિયનની મુલાકાત લેતા હોય છે, પેડિયાટ્રિક પાસે જતા હોય છે. એના રિપોર્ટમાં કઈ આવ્યા પછી પણ ઘણી વખત આપણને એવા કિસ્સા જોવા મળે છે કે 7-7, 8-8, 10-10 દિવસ સુધી બાળકને હોસ્પિટલમાં રાખી અને એમના ફીવરને કંટ્રોલ કરવો પડતો હોય છે. એમાં વાયરલ ઇન્ફેક્શન હોય તો આવું ઘણી વખત થતું હોય છે અને એની લોંગ ટાઈમ સુધી ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. આવા સમયે આપણી ઘરગથ્થુ ઉપચાર, હું એવું નથી કહેતો ડોક્ટર પાસે નથી જવું, પણ સાથે સાથે આપણો ઘરગથ્થુ ઉપચાર પણ સાથે ચાલુ રાખીએ તો સોનામાં સુગંધ જેવી વાત બને અને બાળકને લાંબો સમય સુધી હોસ્પિટલમાં રાખવું પણ ના પડે. પણ અત્યારના હાઈલી એજ્યુકેટેડ બહેનોને હું ક્ષમા યાચના કહું છું, આ કે સ્વીકારતા નથી, પણ કાર્યક્રમે જ્યારે કોઈ પણ રોગો કોઈ પણ પ્રકારની દવાઓથી મટવાને લાયક નહીં હોય ત્યારે આપણે પાછા આયુર્વેદ બાજુ જ આવવું પડશે. તો આવા હું જે મારા વેબિનારમાં ખાસ આ બધી વસ્તુ પર એટલા માટે ભાર મૂકું છું કે માતા અથવા તો પરિવાર તો પ્રયોગ કરવો અને કરશે તો સારી વાત છે, પણ જેટલા મારા આ ટાઈપના વેબિનાર છે એ જુનિયર ડોક્ટરો માટે તો એક આશીર્વાદ સ્વરૂપ જ છે. આવી ટ્રીટમેન્ટ એ લોકોને સંશોધન કરતા કરતા 10-12 વર્ષે મળતી હોય છે, એને બદલે અમુક સ્વાનુભૂત પ્રયોગો અને શાસ્ત્રાર્થ પ્રયોગો અને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ વિનાના આવા પ્રયોગો એ શરૂઆતમાં કરે તો સારામાં સારું પરિણામ મેળવે, સમાજની અંદર ખ્યાતિ નામના મેળવી શકે. એ હેતુથી હું ઘણી વખત આ બધી વાતો વધારે ધ્યાનપૂર્વક, કંટાળાજનક લાગે છતાંય બોલવાનું છોડતો એટલા માટે નથી કે આ વેબિનાર ફક્ત વેબિનાર નથી, આ એક પીરિયડ છે. આ પીરિયડ આજે નહીં તો કાલે પ્રેક્ટિશનર અથવા તો શરૂઆતના પ્રેક્ટિસ કરનાર વૈદ્યો માટે એક આશીર્વાદ સ્વરૂપ હશે. તો લીંડી પીપળનું ચૂર્ણ 6 મહિનાથી ઉપરના બાળકને આપવું હોય તો વધીને 1.5 મગ, અને એમાં જો 64 પૂરી લીંડી પીપળ હોય તો 1 મગથી વધારે આપી ન શકાય. તો લીંડી પીપળના ચૂર્ણને મધમાં આપવાથી જ્વર, દમ, ઉધરસ, બાળકને કમળો દેખાતો હોય અને દૂધ પીવે તો દૂધ કાઢી નાખતો હોય એવી અગ્નિમાંદ એટલે કે મંદાગ્નિ હોય ત્યારે ખાસ લીંડી પીપળ આપી શકાય છે અને એનો નાશ થાય છે આવા રોગોનો. હવે આ વાતના થોડીક આપણે આગળ એને સમજવાની કોશિશ કરીએ તો લીંડી પીપળનું ચૂર્ણ જો માતાને અનુકૂળતા હોય અને સંપૂર્ણપણે કપલને આયુર્વેદિક ઉપરનો ભરોસો હોય તો બાળકના જન્મતાની સાથે જ આ 2 દિવસ સુધી 1
અડધા ચણા જેટલી અથવા તો 2 મગ જેટલી લીલી પીપર મધ સાથે દિવસમાં 2 કે 3 વખત આપી અને પછી જો માં છે ને એ બાળકને પૈપાન કરાવે એટલે તેને ફીડિંગ કરાવે ને તો એના કમળો થઈ અને કાચની પેટીમાં બાળકને પુરાવવું નથી પડતું અને નિર્વિવાદ વાત છે. અને બીજો ફાયદો અગ્નિમાન એટલે કે એની મંદાગ્નિ ઓછી થાય, માતાનું દૂધ પાચન થાય અને ધીમે ધીમે બાળકની તંદુરસ્તી વધે. અમુક આપણા એવા આહારો છે કે એ આહારનો સંપૂર્ણપણે જો સમય પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો હું એવું નથી કહેતો કે તમે ડોક્ટર પાસે ના જાઓ, કારણ કે મારા કહેવાથી 100 કરોડની જનતામાંથી 20 કરોડ લોકો કઈ આપણી વાત સાંભળીને આયુર્વેદિક બાજુ વળી નથી જવા. આ તો ફ્યુચર માટે છે, અત્યારે વેબિનારમાં જોડાયેલા સમજણ માટે છે અને ડોક્ટરો માટે ખાસ સમજણ માટે છે. અને જુનિયર ડોક્ટરો જ્યારે આવા વેબિનાર સાંભળી અને એ શ્રદ્ધાપૂર્વક પ્રયોગો કરશે તો લાંબો સમય સુધીની એલોપેથિક સારવારની બાળકને જરૂર નહીં પડે અથવા તો લાંબો સમય સુધી હોસ્પિટલમાં રહેવું નહીં પડે. ઇકોનોમિકલ પણ ઘણા બધા એમાં ફાયદા જોવા મળે છે. અને આ બધા નિર્દોષ ઔષધો, એટલા બધા નિર્દોષ ઔષધો છે કે એનો પ્રયોગ કરવાથી એની કોઈ એવી તો સાઈડ ઇફેક્ટ નથી થઈ જતી કે બાળક કોમામાં જતું રહે કે બાળક એક્સપાયર થઈ જાય કે એવું કાંઈ નથી. તો આવા પ્રયોગો સાથે કરવાથી બહુ ઝડપથી બાળકની અંદર સ્ટેમિના, ઇમ્યુનિટી અને રોગ પ્રતિકાર શક્તિ વધે અને તાવ વિશેના આજે 8 પ્રકારના જે પ્રયોગો મારા ધ્યાનમાં હતા એ લઈ અને તાવની સારવાર વિશે બાળકની વાત કરી. ત્યારબાદ હવે વાત કરશું ડાયરિયા, અતિસાર, જેને જાડો આપણી સાવ ગામડાની ભાષામાં હંગામણ પણ કહેવામાં આવે છે. અને ખાસ કરીને ઉનાળાની અંદર અથવા તો દંતોદ્ભવ થતો હોય છે ત્યારે બાળકને ડાયરિયા થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે. તેમજ માતાનો આહાર બાળક જ્યાં સુધી પૈપાન કરતું હોય, મતલબ ફીડિંગ કરતું હોય ત્યાં સુધી માતાનો આહાર પણ આવા જવાબદાર છે. અતિશય ભારે પાચન ન થયું હોય ને પાછું તરત ખોરાક ઉપર જે માતા ખોરાક ખાતી હોય છે, જેમને ક્રોનિક ડિઝીઝ ઓફ ડિસેન્ટ્રી, જૂનો મરડો અથવા તો મોટા આંતરડાની અંદરની કોઈ ક્ષતિ હોય તો પણ બાળકની અંદર કોલાઇટિસ આવી શકે છે, જેને આપણે સંગ્રહણી કહેતા હોય છે. આવા સમયની અંદર મુખ્ય વાત છે. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે હવે વાતો કરીએ તો બાળકને જ્યારે ડાયરિયા થયેલા હોય, ઝાડા થયેલા હોય ત્યારે લીંડી પીપર, મજીઠ, આકડા શીંગી અને નાગરમોદ આ 4 ઔષધનું ચૂર્ણ મધલી સાથે જો આપવામાં આવે તો જ્વર, ઉધરસ, ઉલટી અને ઝાડા આ બંનેનો નાશ કરે. જનરલ અત્યારે મોટા કે બાળક ફૂડ પોઈઝનિંગ જ્યારે થઈ જતું હોય છે ત્યારે ઝાડા બંધ કરો તો ઉલટી ચાલુ થાય, ઉલટી બંધ કરો તો ઝાડા નહીં. અત્યારે ખાસ કરીને વોમિટિંગમાં બાળકને અથવા મોટાને વધારે તકલીફ પડતી હોય છે અને ડોક્ટરો વોમિટને બંધ કરી અને ઝાડાને ચાલુ રહેવા દે એટલે અંદરનો જે કંઈ ફૂડ પોઈઝન હોય એ ધીમે ધીમે બહાર આવી જતો હોય છે. આ એક ચિકિત્સા છે. તો આપણા ઋષિ મુનિઓએ શું કર્યું છે કે ફૂડ પોઈઝનની અંદરના જે કંઈ બેક્ટેરિયા હોય, એના જે જંતુ હોય એનો નાશ કરી નાખીએ તો ઝાડા અને ઉલટી બંને ઉપર કંટ્રોલ આવે. અતિસાર અને ઉલટી સાથે ઉધરસ હોય અને સાથે તાવ પણ હોય ત્યારે બાળકને લીંડી પીપર, મજીઠ, કાકડા શીંગી અને નાગરમોળ વિચાર કરીએ તો ખ્યાલ આવે. શિબિરની અંદર આપણા આદરણીય શ્રી સાહેબ રમેશભાઈ કાલરિયાએ બાલ ચાતુર્ભદ્ર વિશે મજેઠીથી આવેલા ભાઈઓને સરસ મજાનો આ પ્રયોગ આપેલો કે તમે બાલ ચાતુર્ભદ્ર આપો ને તો પણ બાળકને તંદુરસ્તી ખૂબ સારી રહે. તો બાલ ચાતુર્ભદ્રના 3 ચૂર્ણ તો અહીંયા આવી જાય છે. પ્લસ પોઈન્ટનો મજીઠ જ છે. તો એમાં અતિવિષની કડી છે અને કાકડા શીંગી, ગળો અને નાગરમોદ છે. જ્યારે અહીંયા આપણે નાગરમોદ, લીંડી પીપર, મજીઠ ને કાકડા શીંગી બધા નજીકના બધા સગાવાલા હોય ને એવા જ બધા આ બધા આપણા હાલના ચૂર્ણો હોય છે. તો આ ચૂર્ણ મધમાં આપવાથી તાવ, ઉધરસ, ઉલટી અને અતિસાર બધાની અંદર બાળકને જલ્દી પરિણામ મળતું હોય છે. દાડમનો
પાક બનાવીને આપવો પણ એ પણ સરસ મજાનું પરિણામ આપે છે. કડાના મૂળની ઉપરની છાલ છાશમાં વાટી અને શેકેલી અથવા ઘીમાં તળેલી હિંગ ક્યારેય પણ બાળકને કે મોટાને આપવી હોય તો કાચી હિંગ આપી ન શકાય. એને સેજ શેકી નાખવી જોઈએ અથવા તો એને તળી નાખવી જોઈએ. પણ આપણા મગજમાં જેટલી વસ્તુ શેકવાની આવી છે એટલી જ શેકીએ છીએ. ધાણા શેકીએ, જીરું શેકીએ, મેથી શેકીએ, આ બધાના મસાલા બનાવવા હોય તે બધા મસાલા શેકતા હોઈએ છીએ. પણ આ કોઈને બહુ આઈડિયા નથી હોતો કે હિંગ પણ શેકવી જોઈએ. હિંગની તીવ્રતા ખૂબ છે અને હિંગ અતિશય તીક્ષ્ણ એક ઔષધ છે. તો એનો ઉપયોગ કરતા પહેલા એને ઘીમાં જો તળી નાખવામાં આવે તો સરસ મજાનું પરિણામ મળે છે. અને એટલે જ આપણે જ્યારે કોઈ પણ વસ્તુનો વઘાર કે તડકા કરતા હોય ત્યારે પહેલા રાઈ મૂકીએ છીએ. રાઈની તળેરાટી બોળી જાય પછી હિંગ નાખવામાં આવે તો હિંગ તળાઈ જતી હોય છે અને તળાઈ જવાના હિસાબે નુકસાનને બદલે એના ધર્મગુણ સાથે આપણા શરીરમાં ગુણનો લાભ મળતો હોય છે. તો આવા સમયે બાળકને વધારે પડતા સંડાસ હોય, ઝાડા થઈ ગયેલા હોય, કોઈ ઉપાય થઈ શકે એવો ન હોય, ઘણી વખત તો વર્ષા ઋતુની અંદર ક્યાંય જઈ શકાતું ન હોય એવા મેં ઘણા ગામડા જોયા છે કે બેટમાં ફેરવાઈ જતા હોય. આવા સમયે આવી બધી વસ્તુઓ પોતપોતાના ઘરમાં રાખે તો એનો ઉપયોગ થઈ શકે છે. હાલના સંજોગોમાં ગાંધીની દુકાને આપણને હરેક વસ્તુ મળતી હોય છે. તો કડાના મૂળની છાલ, કડા વિશે આપણને આ વખતે પણ જ્યારે વનસ્પતિ પરિચય આપવામાં આવતો હતો ત્યારે પણ સાહેબે આપણને એના ઝાડ સાથે એના છોડવા સાથે આપણને વાત પણ કરેલી. તો છાશમાં કડાના મૂળની છાલ હિંગ શેષ નાખી અને આપવામાં આવે. પણ આ બધી વસ્તુ બાળકની ઉંમર અને બાળકને એની સ્થિતિ જોઈને આપવાનું છે. કારણ કે ડાયરિયલ કેસની અંદર વધારે પડતો આપણે આત્મવિશ્વાસથી કહી ન શકીએ કે તમે આ તાત્કાલિક કરી જ નાખો. કારણ કે ડિહાઇડ્રેશનથી અત્યારે રોગ પ્રતિકાર શક્તિની ખૂબ ઉણપ હોવાને કારણે કદાચ ભયંકર પરિણામનો આપણો સામનો ન કરવો પડે. એટલે પ્રાથમિક સારવારની સાથે સાથે બીજી સારવાર લેતું જવું અને સાથે આ પ્રયોગ કરતા રહેવા તો લાંબો સમય સુધી જે રહેવું પડતું હોય એની જગ્યાએ ટૂંક સમયની અંદર સારા પરિણામ મળતા હોય છે. કડાની છાલનો પાક બનાવવામાં આવે છે. આપણે પાક વિભાગ વાંચનો વેબિનાર જોઈ લેવાનો, એમાં પાક વિશે સમજાવેલું છે. તો કડા પાક આપવો એટલે કોલાઇટિસ અને ઝાડા બંનેની અંદર બહુ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ધાણી, સિંધાલું મીઠું અને આંબાની ગોટલી, વાહ! સંભાગે ચૂર્ણ મધમાં આપવું એટલે ઉલટી અને ઝાડા બંનેનો નાશ કરે છે. નાના બાળકને ધાણી, આપણે ધાણી ફોડીને ખાતા હોઈએ છીએ, એ ધાણી, લીંડી પીપર, આપણે એનો પ્રયોગ કરવાથી ગોટલી, લીંડી પીપરને ધાણી, સિંધાલું મીઠું અને આંબાની ગોટલી આ વસ્તુનું સંભાગે ચૂર્ણ કરી મધમાં આપવાથી ઝાડા અને ઉલટીને રોકી શકાય છે. લીંડી પીપર, રસવંતી અને આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં આપવાથી પણ ઉલટી અને અતિસારમાં સરસ મજાનું પરિણામ જોવા મળતું હોય છે. ધાવડીના ફૂલ, બિલાનો ગર્ભ, ધાણા, રોદ્ર, ઇન્દ્રજવ અને વાળો મધની અંદર આ ચૂર્ણ આપવામાં આવે તો તાવ અને તાવની સાથેના અતિસારમાં સરસ મજાનું પરિણામ આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ ઝાડા માટે થઈને આગળ આપણે વધીએ તો લોદ્ર છાલ, લીંડી પીપર અને વાડાનું ચૂર્ણ. લોદ્ર એટલે લોધરની છાલ, લીંડી પીપર અને વાડાનું ચૂર્ણ આપવામાં આવે તો પણ સરસ મજાનું પરિણામ આપણને મળતું હોય છે. વાવડી, અજમોદ અને લીંડી પીપર, તાંદુળના ચૂર્ણ ગરમ પાણીમાં આપવાથી અતિસારમાં સરસ મજાનો ફાયદો થતો હોય છે. આ પણ ઘરગથ્થુ ઉપચાર છે. વાવડી, અજમો, લીંડી પીપર આવું બધું આપણને ઘરમાં જ મળી જતું હોય છે. અને આ આપવાથી પણ આમ સાથેનો મરડા જેવું અથવા તો આમ સાથેના ઝાડા, પીળા ઝાડા અને અંદર કફ જેવું દ્રવ્ય
કાચો આમ દ્રવતો હોય અને આ બધું થતું હોય છે ત્યારે પણ આ પ્રયોગ કરવામાં આવે તો સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ત્યારબાદ વાળો, સાકર અને મધ. સાકર ને મધ અને વાળો, આ ત્રણેય વસ્તુ ચોખાના ધોરામણમાં આપવામાં આવે તો લોહી સાથેના ઝાડા અથવા તો આપણે જેને એમિબિક ડિસેન્ટરી અને બેસિલરી ડિસેન્ટરી, જો આ એમિબિક ડિસેન્ટરી હોય તો એની અંદર ખાસ કરીને વાવડિંગ, અજમો અને લીલી પીપળનું ચૂર્ણ આપવું. અને જ્યારે બેસિલરી ડિસેન્ટરી એટલે કે રક્તાતિસાર, બ્લડ સામાન્ય ઝાડાની અંદર આવતું હોય તો વાળો, સાકર અને મધ ચોખાના ધોરામણની સાથે આપવામાં આવે તો રક્તાતિસાર, ઉધરસ, દમ અને ઉલટી આ બધા જ પ્રકારના રોગોમાં પણ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ગંગેટીની જળ, ખારેકનો ઠળિયો, અતિવિષની કળી અને સૂંઠ આ બધું જ સંભાગે લઈ અને આખું લઈ અને ઘસીને પાવાથી બાળકના અતિસારમાં ખૂબ જ સરસ તાત્કાલ પરિણામ મળે છે અને વૈદ્યોનો આ સ્વાનુભૂત પ્રયોગ છે. લવિંગ, નંગ 7 અને શેકેલા ફોતરા વિનાના શેકેલા મોટા ચણાના ફોતરા, ઉપરના જે ફોતરા નીકળે એ લેવાના છે, ચણા નથી લેવાના. લવિંગ નંગ 7 અને શેકેલા મોટા ચણાના ફોતરા 2 ગ્રામ જેટલા બંનેને ઝીણા વાટી અને પછી એને ચૂલામાં બાળી અને પાણીમાં સામાન્ય નાખી 1 ચમચી 3-5 ચમચી પાણીમાં 1 ચપટી ભરી નાખી ઉકાળી અને તેમાંથી બાળકને આપવામાં આવે તો દૂધને કારણે બાળકને વોમિટ થઈ જતી હોય અને સાથે ડાયેરિયા હોય તેમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. આ સિવાય બાળકોના અતિસાર, મરડો અને સંગ્રહણી એટલે કોલાઇટિસ, મરડો એટલે ડિસેન્ટ્રી અને અતિસાર એટલે ડાયેરિયા, ડિસેન્ટ્રી અને કોલાઇટિસ ઉપર બાલ કુટજા અવલેહ, બાલ ચાતુર્ભદ્ર, બાલ ગાંગેરી ધ્રુત, લાજાદી ધ્રુત આવા ઘણા બધા પ્રકારના શાસ્ત્રીય અત્યારે અવેલેબલ વસ્તુઓ છે જે આપણે વૈદ્યના માર્ગદર્શન નીચે તેમના પ્રયોગો કરવામાં આવે તો ખૂબ જ સરસ મજાની સફળતા મળતી હોય છે અને બાળકને થતા રોગોમાં ખૂબ જ સારું પરિણામ પણ મળતું હોય છે. તો આપણે આજના દિવસે ખાસ કરીને દંતો ઉદ્ભવ એટલે કે દાંત વખતે બાળકની તકલીફ, ત્યારબાદ તાવ અને ડાયેરિયા દરેક વિશે ખૂબ જ સરસ મજાનો આજનો આપણો વેબિનાર રહ્યો છે અને આની અંદરથી ઘણા બધા સાર લેવા જેવા છે. સંયુક્ત કુટુંબમાં અથવા આવી રાખેલી વસ્તુથી કોઈ પણને સરસ મજાનું પરિણામ મળે એવા પ્રયત્ન કરવામાં આવે તો બાળકોને ઘણી બધી વસ્તુ ઘરગથ્થુ ઉપચાર તરીકે આપણે આપીએ તો લાંબો સમય સુધી 8-10 દિવસ સુધી ઘરના તમામ વ્યક્તિઓને આગળ પાછળ ડ્યુટી રાખીને એની પાસે રહી અને સારવાર લેવી પડતી હોય છે. આવી સારવારમાં આપણને સારું પરિણામ મળે છે અને હું એવું નથી કહેતો કે નથી જવાનું. કાનૂની દ્રષ્ટિએ કોઈ પણ રોગીને અથવા બાળકને આપણે એવું ના કહી શકાય કે તમે કોઈ પણ જગ્યાએ જશો નહીં અને ફક્ત અમારો ને અમારો દવાનો પ્રયોગ કરો તમને મટી જ જશે આવો આગ્રહ કોઈ પણ ક્યારેય ન કરવો. સમજણ પૂર્વક જ બધું કરવું કારણ કે અત્યારના સંવિધાનના કોર્ટના કાયદા અતિશય આપણે સમજી ન શકાય એવા છે માટે બાળકની કોઈ પણ પ્રકારની સારવારમાં ફક્ત આપણા સલાહ સૂચન રાખવા, આદરણીય વૈદ્યશ્રીના માર્ગદર્શન નીચે પ્રયોગ કરવા, ઘરમાં પડેલી વસ્તુનો પ્રયોગ કરતાની સાથે સામાન્ય એવું લાગે કે બાળકને વધારે તકલીફ જેવું છે તો વિના સંકોચે આપણી સમજણ ન હોય અને નજીકમાં કોઈ વૈદ્યનો સંપર્ક ન થઈ શકતો હોય તો કોઈ પણ પ્રકારની સારવાર લેવા માટે આ ગિરનારી મંડળના કોઈ પણ વૈદ્યો ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મનાઈ કરતા નથી. તેની ખાસ નોંધ લઈ અને પોતાની રીતે પ્રયોગ કરવા જોઈએ. તો આજના દિવસે બાલ ચિકિત્સાની અંદર ભાગ 3 ને અત્યારે પૂરો કરીશું અને ત્યારબાદ બાળકને કબજિયાત, સંગ્રહણી વિશે અને એના પછીના જેટલા રોગો છે
એના વિશે એક શ્વાસ કાશ હેડકી તરસ વધારે પડતી લાગતી હોય શ્વાસ પડતો હોય નાભીમાં પાક થતું હોય આના વિશેનો વધુ એક વેબિનાર ને આપણે ન્યાય આપીશું. ત્યાં સુધી આજના વેબિનારમાંથી જે કંઈ તથ્ય અને સારું લાગ્યું હોય એ શાસ્ત્ર ના ઋષિમુનિઓના પ્રસાદી રૂપે ગ્રહણ કરવું, ન સમજાય એવી વસ્તુને સમજણપૂર્વક બીજા વૈદોને પૂછીને પ્રયોગ કરવા. ઓમ આયુર્વેદાય નમઃ. સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ આરોગ્ય ભવ આરોગ્ય ભવ આરોગ્ય ભવ. ઓમ શાંતિ શાંતિ સુખિનો ભવંતુ ભવંતુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો, જેમણે આજે બાળકોના રોગોનું નિદાન અને સારવારમાં ખાસ કેટલાક રોગો ઝાડા છે, તાવ અને એ બધા જે સામાન્ય રોગો હોય જે બાળકોને થતા હોય એના ઉપર ઘરગથ્થુ ઉપચારો વિશે સરસ માહિતી આપી. હવે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ 2 શબ્દો કહી શકે છે. વૈદ્યશ્રી ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબે શાસ્ત્રના ઘણા બધા શાસ્ત્રીય પ્રયોગો અત્યારે બધાની સમક્ષ આપ્યા અને સર્વસામાન્ય રોગો જે બાળક જન્મે છે તેને આ બધું થવાની શક્યતાઓ જોડાયેલી હોય. દાંત આવવા, દંતોદ્ભવ. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો એક પ્રણાલી હતી આપણે ત્યાં કે દીકરીના લગ્ન થાય અને દીકરી પિયર જાય અને ગર્ભવતીના સુખદ સમાચાર જ્યારે પિયરમાં ગયા પછી એને શ્રીમંત કર્યા પછી લઈ જતા ત્યારે દીકરીની માતા અને દીકરીની સાસુ બેઉ પરંપરાગત જ્ઞાન ધરાવતા હતા. આજે પરિસ્થિતિ બદલાણી છે. આજે એ જ્ઞાન લુપ્ત થવા માંડ્યું છે અને એના પરિણામો સારા ખરાબ આપણે કોઈ એ રીતે નથી વિચારતા, પણ ખર્ચાળ પદ્ધતિ તરફ પણ જે એ વાત તો 100% થઈ ગઈ છે. આજે જ્વરની વાત કરી છે સાહેબે, અતિવિષ, નાગરમોર, આ બધા જ્વરજ્ઞ કર્યાતો જ્વરજ્ઞ ઔષધ છે. આ ઘરમાં રાખવા જોઈએ. ચિકિત્સા બહારની લેવી કે ના લેવી એ પ્રશ્ન નથી, પણ કયા સમયે મોડી રાતે જો આવું હાથ વગું આપણી પાસે હોય તો આપણે એમાં થોડીક રાહત લઈ શકીએ. સવારે આપણે બાળકને જ્યાં આપણને વ્યાજબી લાગે ત્યાં ચિકિત્સા કરવા પણ જઈ શકાય. હું તો અલગ દ્રષ્ટિકોણથી વાત કરી રહ્યો છું. આયુર્વેદ સાચું છે, પણ વિશ્વાસ ન હોય એ વસ્તુ અલગ છે, અનુભવ વસ્તુ અલગ છે. પણ એકવાર ઘરે રાખીને આવા દ્રવ્યોનો લાભ લઈ અને બાળકને હેરાન થતું એમાં આપણે રાહત કરી આપીએ અને સવારે ચિકિત્સા જે કરવી હોય કરવાની, તો આવા પ્રયોગો ઘરે હાથ વગર રાખવા જોઈએ. સાહેબે બીજી એક સરસ વાત કરી, ઝાડા. હવે બાળક હોય કે મોટા હોય, જો 5-7-10 ઝાડા એક સાથે થઈ જાય તો ડિહાઇડ્રેશનના પ્રશ્નો ઘણીવાર વિકટ પરિસ્થિતિમાં લાવે છે. તો એ સમયે પણ જો આવી ચિકિત્સા હાથ વગું આપણા ઘરમાં રાખી હોય તો આપણે મોટી આફતને ટાળી શકીએ. હું વિશ્વાસ અનુભવની વાત નથી કરતો, પણ આ ઘરે પ્રચલિત થવું જોઈએ એવો મારો મત છે. ચિકિત્સા બધી જ કામ ઉપયોગી હોય છે, ગમે તે પથ્ય હોય, પણ કયા સમયે જ્યારે આપણને કોઈ મદદ
આપણે ઉપયોગ કરી શકીશું એ સિદ્ધાંત મગજમાં બેસાડીને રાખવા જેવો છે. વિશેષ ન કહેતા વિરામ લઈશ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. ખાસ કરીને દાદીમાનું વૈદું અથવા તો ડોશીમાની ખલેચી, આ બધા જે પુસ્તકો ઘણા બધા બાળકોના રોગો ઉપર, અને દાદીમાનું વૈદું કહો અથવા ડોશીમાની ખલેચી, ચકલી ભટ્ટ તરીકે ઓળખાતા એક ભાવનગરના વેદરાજ એક ડોશીમાની ખલેચી, તો એ પુસ્તક ખાસ. અને પહેલાં તો શું છે, કેટલાક ઓસડિયા ઘરગથ્થુ રીતે રાખવામાં આવતા, ખાસ કરીને કાચકા હોય, કાંગસિયા કે, તો તાવમાં એક એનો ઘસારો આપતા હોય. ગળો એ પણ ઘરગથ્થુ પ્રયોગ તરીકે હોય. લીંડી પીપર ને સીતોપલાદી ચૂર્ણ એ તો બરાબર છે. ધાણા ગોળ, જેઠી મધ, નાગરમોથ, બાલચતુર્ભદ્ર ચૂર્ણના જે ઔષધીય ઘટકો, હળે હોય, કાળી જીરી, પછી કરિયાતું હોય, કડું કરિયાતું, કાળી જીરી, વાવડિંગ વાકુંભા હોય, અતિવિષ, નાગરમોથ, કાકડા સિંગી અને લીંડી પીપર એટલે કે બાલચતુર્ભદ્ર, કાળી જીરી, કાચકા, ઇન્દ્રજવ. તો આ બધા અમુક એવા ઓસડિયા ઘરમાં જ રાખવામાં આવતા. મરી હોય કે સૂંઠ હોય, તો આ બધા ઘરગથ્થુ પ્રયોગથી પણ ઝડપથી પરિણામો, તાત્કાલિક પરિણામો મળતા હતા. પણ હવે આ બધું ભૂલાતું જતું હોય છે. ઘરમાં આવા બધા ઓસડિયા પણ હવે રાખવામાં આવતા નથી. અને ખાસ કરીને રસોડાના મરી મસાલા એ પણ ઉપયોગી જ છે. હળદર હોય, કફ ઉધરસ થઈ ગઈ હોય, પછી લવિંગ હોય, એલચી હોય, સૂંઠ હોય, ધાણા, જીરું, વરિયાળી, આ બધા દાડમની છાલ હોય, એ બધા ઘરગથ્થુ પ્રયોગો બાળકોના રોગોની સારવાર માટે ઉપયોગી થતા હોય. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર. હવે ઠક્કર સાહેબ કંઈક બે શબ્દ પાછા કહેવા માગે છે. બોલો ઠક્કર સાહેબ. આપે જે બધી યાદી બતાવી ઘરગથ્થુ ઔષધોની, આપણે જે ત્રણ વસ્તુ બહુ બહુ જલ્દી લુપ્ત થઈ ગઈ. એક સુવાનું પાણી. ઘરે સુવા રાખતા હતા અને સુવાનું પાણી, બાળકને અપચો હોય, પેટમાં દુખાવો થતો હોય તો એ સુવાનું પાણી ગરમ કરી, સુવા નાખી, એનું પાણી બનાવી, એની અંદર સેંધવ મીઠું, અજમો થોડુંક ઉમેરી અને એ બાળકને આપતા. બીજું ચૂનાનું પાણી. ચૂનાનું પતલું પાણી, જેને ચૂનાની આસ કહીએ આપણે, એ પણ ઘરમાં રાખવા. જ્યારે બાળક માતાનું દૂધ લેતો હોય, ફોદા વાળું દૂધ બહાર કાઢતો હોય, ત્યારે આ ચૂનાનું આસનું પાણી આપણે આપતા હતા. અને ત્રીજું હરડેનો ઘસારો. આ મેં પહેલા પણ મારી હૈયાવરાર કાઢી. પુનઃ આ બધા જ અનુભૂત સિદ્ધ. આમાં વૈદિક ચિકિત્સા જેવું છે જ નહીં. આ તો સર્વસામાન્ય ઔષધ છે, જે ઘરે પ્રચલિત હતા અને ગામના વૃદ્ધો એ વાપરતા હતા. આ પુનઃસ્થાપના થાય, આ પ્રયોગ મને યાદ આવ્યો. સાહેબે જયારે યાદી આપી ત્યારે આ જે લુપ્ત થતું જાય છે, ચૂલાનું આસનું પાણી, સુવાનું પાણી, બરાબર, હરડેનો ઘસારો, આ બધું પુનઃસ્થાપિત ઘરમાં થવું જોઈએ. અસ્તુ. વાહ વાહ, સરસ 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 માહિતી આપી. અને બાકી આવા બધા ઓસડિયા થોડા તો ઘરગથ્થુ રીતે રાખવા જ જરૂરી છે. કાચકા હોય કે આ બધા જે કાળી જીરી હોય, ઇન્દ્રજવ હોય, વાવડિંગ વાકુંભા જે હોય એ પણ રાખતા હતા અગાઉ. સુવા દાણા, અજમો, હળે, બાલ હળે, હિમેજ. તો આ બધી ઘરગથ્થુ ઓસડિયા બાળ રોગોમાં ઉપયોગી થતા હોય છે. તો સરસ બી વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. અને પૂરક માહિતી આપવા બદલ
વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો પણ આભાર. સરસ સરસ સરસ.